આને ક્યાં તળાવ માથે સડીને જોઈ લો લ્યો, આ ક્યાં પાણી પીવા સડ્યું જોવો. હેઠે પાણી નહીં સારું આવતું હોય. જો મિત્રો, આ અમારા ગામના માલધારી છે, ગોવાળ, ઘેટા બકરા સારે. જો આ બકરા ક્યાં પાણી પીવે છે. આ તળાવ છે ને અહીંયા જોવો બધા ગોળ માલ લઈને હવે ઘર બાજુ પાછા વળ્યા છે અને જાય છે. જોવો આ છે અમારા ગામના ગોવાળ. નાની પાસે પાણીનો તો વણધરો છે એટલે ડુંગરમાં સરવાનું પણ સારું છે માલને. અને પાણી તો જુઓ ડુંગરના કાંઠે આવું તળાવ ભર્યું છે મોટું જબર. જો તળાવ માથે પક્ષી આંટા મારે છે અને ડુંગરના ચારે છેડે આવું પાણી છે એટલે ગમે 10 બાજુ ગોવાળ માલ લઈને જાય એટલે માલ તરસ્યો રહે નહીં. આવું તળાવ ભર્યું છે રામધેરીમાં, મસ્ત મજાનું. અને જે નીકાળે છે પાણી પડે છે. જો આ છે ફરતા ડુંગર, આમાં બધો અમારા રામધેરી ગામનો માલ સરવા જાય છે. જો આણીપા બધે ફરતો ડુંગર જ છે. જો છે ને નજારો, આણીપા ખેતીવાડી છે જમીનનું તળાવ હેઠે. જો અહીં પર રામધેરીનો ટાવર દેખાય છે. આ છે તળાવની પાળ, જે પાળ હેઠે કેળો છે. અહીં પર તળાવ છે. આવું બધું છે. पहली ही बारिश में ये हमारे गांव का तालाब और फल्लो हो गया था, जो आप देख रहे हैं वीडियो में. अभी तो पानी बहुत कम आ रहा है, पहले बहुत ज़्यादा आ रहा था. उसमें ये जो देख रहा है पिलर, उसके माथे से जा रहा था पानी. अब बहुत कम हो गया बारिश रुकने के बाद. तो ये है हमारे गांव का मस्त नज़ारा. ये है बड़े बड़े पहाड़ जो हमारे तालाब के पीछे है. चारों दिशा में, तीनों दिशा में बड़े बड़े पहाड़ है और ये तालाब है. और यहाँ पे तालाब के निचले हिस्से में ये खेती बाड़ी है. वो टावर दिख रहा है पिलर, वो हमारा गांव है. और यहाँ खेती बाड़ी है. उसके बाद वहाँ पे भावनगर राजकोट हाईवे रोड है, नेशनल हाईवे, और ये खेती बाड़ी है. तो चलिए दोस्तों, मिलते हैं फिर दूसरे वीडियो में. तब तक हमारा चैनल सब्सक्राइब कर लेना, हमारा फेसबुक फॉलो कर लेना और सपोर्ट करना मेरे भाई. तो सभी दोस्तों का खूब खूब आभार, धन्यवाद. जय माता जी. मिलते हैं फिर दूसरे वीडियो में. अभी यहाँ वीडियो को रुक देते हैं.